ગુડ મોર્નિંગ, જય ખોડિયાર, જય હર્ષિત. કેમ છો અને મજામાં જશો? ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જો. ફ્રેન્ડ્સ, સવાર પડી ગઈ છે અને તમારા માટે બ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે. તો આજનો બ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અહીંયા છે વનિતા બારોટ. બોલો. ચલો ચલો, મોર્નિંગ. કેમ છો? બસ ચલો હવે. હાલ હવાલ બતાવો. બસ રેડી થઈ ગયો છું. દેવભાઈ બી રેડી છે અને અમારે જવું છે બહાર. બરાબર, તમે પણ અમારું કામ પતાવી દો ફટાફટ. બરાબર, બસ 5 મિનિટ. શ્લોક, ગુડ મોર્નિંગ. હવે થોડી વાર મોબાઈલ બંધ, અમે જઈએ છીએ. ઉઠ્યો જ અત્યારે. અમે જઈએ છીએ બહાર, દેવભાઈને કઈ બહાર જઈએ છીએ, સસ્પેન્ડ જઈએ. ઓહો. બરાબર, અને હું ના આવું? તારું કામ નથી ત્યાં એટલે. મારું કામ નથી ત્યાં. બરાબર, સારું ચલો, જય ભાઈ, માતાજી જોઈ લઈએ હવે તમે લોકો બરોબર. બી. ચલો, જય માતાજી કહી દો. સો ફ્રેન્ડ્સ, અત્યારે અમે નીકળી ગયા છીએ રાજકોટ અને આજે અમે ન્યૂ રેકોર્ડિંગ કરવા માટે જઈ રહ્યા છીએ. ઓન ધ વે છીએ, જોઈ શકો છો. અને વરસાદી માહોલ છે એટલે ગરમી ઓછી, એટલે સરસ લાગી રહ્યું છે. ઓલું મનાલીમાં ફરી રહ્યા હોય એવું લાગે. પાછળ દેવભાઈ છે, અહીંયા રત્ની બારોટ. એટલે અમે ઓલરેડી ફ્રેન્ડ્સ ગાડીમાં ઓછા જ મેમ્બર ફરતા હોઈએ. તમને એમ લાગે કે અમુક ગાડીઓમાં ગાડી નાની અને મેમ્બર વધારે, પણ અમારી ગાડી મોટી ને અમે મેમ્બર ઓછા, 2-3 માણસ જ હોઈએ. એટલે આજે અમે નવું રેકોર્ડિંગ કરવા જઈ રહ્યા છીએ. તો જે નવું ગીત આવે અને આ અમે જે પ્રોજેક્ટ કરવા જઈ રહ્યા છે એ સસ્પેન્ડ છે. આવશે એટલે તમને ખબર પડશે. પણ તમારા સપોર્ટ અને તમારા આશીર્વાદ અને તમારા પ્રેમની તો આજીવન જરૂર છે. એટલે તમારો સપોર્ટ, પ્રેમ અને આશીર્વાદ આપજો એવી હું આશા રાખું છું. સો ફ્રેન્ડ્સ, હવે થઈ ગયો છે જમવાનો ટાઈમ. અહીંયા જમવાની હોટલ છે એટલે જમી લઈએ. પેટ પૂજા થઈ જાય એટલે પછી આગળ જઈશું રાજકોટ. સો ફ્રેન્ડ્સ, આવી ગયું છે જમવાનું. દેવભાઈ તૂટી પડો હવે. ચાલુ કરી દો. અહીંયા મારી બી પ્લેટ આવી ગઈ છે. પણ ફ્રેન્ડ્સ, આ જે અત્યારે જમવાનું છે, આ જે થાળી છે એ જ્યારે શ્લોક, તમારે હવે બોલવાનું નથી, એટલે શ્લોક જ્યારે આ બ્લોગ જોશે એટલે એનું ઓરિજિનલ રૂપ બતાવશે. ધમાલ કરવાનું. કારણ કે હા, આ બધું પનીર તો એનું ફેવરેટ છે. હા, ગુલાબ જાંબુ ને એનો ભાવે. એટલે ફ્રેન્ડ્સ, હા અને પછી મેન તો એની ફેવરેટ રેસ્ટોરન્ટ છે. હા ગેલોપ્સ. હા એટલે ફ્રેન્ડ્સ, આ એની ફેવરેટ રેસ્ટોરન્ટ છે ગેલોપ્સ. અત્યારે અમે ત્યાં હોલ્ટ કરી રહ્યા છે જમવા માટે. એટલે એની બધી પ્રિય આઈટમો અહીંયા છે. એટલે પણ અમે ફ્રેન્ડ્સ જ્યારે ઘરે જઈશું ત્યારે એને સ્પેશિયલી જમાડવા માટે લઈ જઈશું. એટલે હું અત્યારે જમી લઉં અને જમીન પાછા ફટાફટ નીકળીએ રાજકોટ. સો ફ્રેન્ડ્સ, રાજકોટ, રંગીલા રાજકોટમાં મેં એન્ટ્રી કરી દીધી છે. આ છે રાજકોટ સિટી અને ટૂંક જ સમયમાં અમે જે જગ્યાએ રેકોર્ડિંગ કરવાનું છે ત્યાં પહોંચશું અને સ્ટુડિયો પણ તમને બતાવશું. અને પોસિબલ હશે તો રેકોર્ડિંગ પણ તમને સંભળાવશું.
સો ફ્રેન્ડ્સ, અત્યારે અમે આવી ગયા છે રાજકોટ સ્ટુડિયોમાં અને આ ગૌરાંગભાઈ પાલાનો સ્ટુડિયો છે. તમે જોઈ શકો છો અહીંયા દેવભાઈ બેઠા છે. શું છે બસ દેવભાઈ આજે બહુ ખુશ છે. બહુ ખુશ છું. હા. અને ફ્રેન્ડ્સ, આજે જે અમે સોંગ રેકોર્ડિંગ કરવાના છે એ સસ્પેન્સ છે અને તમને ટૂંક જ સમયમાં એ ગીત આવશે એટલે ખબર પડશે. અને ગૌરાંગભાઈ પાલાનું ખૂબ જ સુંદર મ્યુઝિક હોય છે, ખૂબ જ સુંદર એમનું રેકોર્ડિંગ રિઝલ્ટ એકદમ જોરદાર હોય, કંઈક યુનિક હોય છે અને અત્યારના જનરેશનને ગમે એવું હોય છે. એટલે અત્યારે અમે કંઈક યુનિક અને ન્યૂ કરવા માટે ગૌરાંગભાઈ પાલાના સ્ટુડિયો રાજકોટ આવ્યા છીએ અને ટૂંક જ સમયમાં આ સોંગ તમારી વચ્ચે આવશે, તો એને તમારો ખૂબ જ પ્રેમ આપજો. સો ફ્રેન્ડ્સ, રેકોર્ડિંગ પૂરું થઈ ગયું છે ને હવે જઈએ છીએ ઘરે, એટલે કે અમદાવાદ. વરસાદનો માહોલ છે, વરસાદ ચાલુ થઈ ગયો છે પણ ગાડીમાં છીએ એટલે કોઈ ટેન્શન નથી. હવે અત્યારે સરસ મજાનો માહોલ છે એટલે સિટીથી બહાર નીકળીને પાછું કંઈક નાસ્તો વાસ્તો કરશું. અહીંયાની ફેવરેટ હા, વસ્તુ અહીંયાની ફેવરેટ ચીક્કી ચીક્કી લઈ લીધી છે. ચીક્કી ઘરેથી ઓર્ડર હતો એટલે હા ફ્રેન્ડ્સ, વનિતાને ને ધમાલ નહીં, શ્લોકને મેં વિડીયો કોલ કર્યો. શ્લોકે જ કીધું કે વિડીયો કોલ કરજો અને મને બતાવજો કે ભાઈ કઈ કઈ વેરાયટી છે. એટલે મેં વિડીયો કોલ કર્યો અને શ્લોકે કીધું કે ભાઈ આ ચોકલેટ લો, આ ચોકલેટ લો. એની કંઈક અલગ પેલી વેરાયટીની એણે ઈચ્છા. પેલી શું કહેતો હતો એ? કંઈક એવું કહેતો હતો કે ચોકલેટ ચીક્કી આવે છે ને, હા, ચોકલેટ ફ્લેવર. અરે ચોકલેટ ફ્લેવર તો સમજો કે મળી ગઈ, પણ એણે કોઈક બીજી પાછી એક વેરાયટી કીધી હતી. હા, એ તો એના એ તો છે જ નહીં. એટલે પછી ફ્રેન્ડ્સ એવું અવેલેબલ નથી ને, અવેલેબલ નથી એટલે અમે એની જે ફેવરિટ ચીજ હતી ભાઈ ચોકલેટ ફ્લેવર ચીકી, તો ચોકલેટ ફ્લેવર ચીકી લઈ લીધી. અને હજુ તો એની ફરમાઈશ બાકી છે કે રસ્તામાં જાઓ એટલે રસ્તામાં આવશે ગેલોક્સ. અમે જ્યાં જમવા ઊભા હતા ત્યાં, એટલે ત્યાં જઈને પાછા વિડીયો કોલ કરજો અને મને બતાવજો કે કઈ કઈ ચોકલેટો છે. એટલે એ ચોકલેટો પાછી ત્યાંથી એ ચોઈસ કરશે, એ ચોકલેટ લેવી પડશે. પણ એ શું કરવાનું હવે, એ કહે છે તો આપણે લેવી પડે. ધમાલનું કામકાજ જ આ છે. સોરી હો, અત્યારે છે નહીં એટલે હું બોલી લઉં છું ધમાલ, નહીંતર એ પાછો પથારી ફેરીને પાછું ધમાલ બોલે એવું કે, પણ અત્યારે છે નહીં. કાલે જ ડિક્લેર થયું. હા, એટલે હવે ધમાલ નામ કેન્સલ, શ્લોક બારોટ જ બોલવાનું. એટલે એ છે નહીં એટલે ફ્રેન્ડ્સ ધમાલ બોલી લેવાનું. એને ક્યાં ખબર પડવાની છે, એ જ્યારે બ્લોગ જોશે ત્યારની વાત ત્યારે. એટલે રસ્તામાં જઈશું, જો ટાઈમ મળશે તો અમે ઊભા રહીશું અને વિડીયો કોલ કરીને પાછા અમે એની ફરમાઈશ પૂરી કરશું. પણ અત્યારે તો અમે નીકળી ગયા છે અમદાવાદ આવવા માટે. સો ફ્રેન્ડ્સ, અત્યારે ગરમા ગરમ નાસ્તો કરવા માટે અમે હોલ્ડ કર્યો છે. શું મળે છે દેવભાઈ? મળે છે અહીંયા ગાંઠિયા મળે, ફાફડા મળે, જલેબી મળે, પણ જલેબી ઠંડી છે. જલેબી ઠંડી છે તો ગાંઠિયા ને ફાફડા ને ગરમ બનાવો તમે. ફ્રેન્ડ્સ, જલેબી ખાવાની ઈચ્છા હતી પણ જલેબી અમે જોઈ તો વરસાદમાં હાવ તરીને ઠીકરી થઈ ગઈ એટલે જલેબી ખાવી નથી. રિયલ મોસમ બતાવો, મોસમ કેવો છે? મોસમ તો બૂમ પડી જાય એવો જોઈ લો, એક નંબર મોસમ છે. એટલે અત્યારે અમે ગરમા ગરમ ખાલી એવું કીધું ગાંઠિયા બનાવો, કેમ કે રાજકોટ બાજુ આવી એટલે ગરમા ગરમ ગાંઠિયા ખાવાની કાંઈક અલગ જ મજા છે. એટલે અમે અત્યારે ગાંઠિયા ખાવા માટે હોલ્ડ કર્યા. ગરમા ગરમ એની જોડે મરચાં આવશે, પછી પપૈયાની ચટણી આવશે, આ બધું આવશે. એટલે અત્યારે મસ્તથી ખાઈ લઈએ, માહોલ સરસ છે અને ખાઈને પછી પાછા સેલ મારીને અમદાવાદ. ભાઈ ગરમા ગરમ ગાંઠિયા આવી ગયા છે ને. આ એક પ્લેટ ખાલી થઈ ગઈ, બીજી પ્લેટ ખાલી, અને આ 7 અપ છે, પેપ્સી અને આ 7 અપ. એટલે આજે તો ભાઈ ભૂક્કા જ કાઢવાના છે. તો ફ્રેન્ડ્સ, રાજકોટથી ઘરે એટલે કે અમદાવાદ આવી ગયા છે અને બહુ જ થાક લાગ્યો, કારણ કે 4.5 કલાક જવાના, 4.5 કલાક આવવાના અને પાછું ત્યાં રેકોર્ડિંગ કર્યું એટલે બહુ જ થાક લાગ્યો છે. ઘરે આવી ગયો, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો, જમી લીધું અને હવે ટાઈમ થઈ ગયો છે આરામ કરવાનો.
તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો, લાઇક કરજો, શેર કરજો અને હા, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ કરી લો. તો મળીએ છીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.